આદિવાસી સમાજ ગાંધીનગર કૂચ કરવા નીકળ્યા હતા અને પાલનપુરમાં તેમની અટકાયત થઈ, જે બાદ હવે સિદ્ધપુરમાં પણ પોલીસ સાથે જે મામલો હવે ગરમાયો છે. શું છે મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓથી છેલ્લા 3 વર્ષથી કોઈ તેમનો ઉકેલ આવતો ન હતો. માટે બનાસકાંઠાના આદિવાસી સમાજ અને જે ધારાસભ્ય ક્રાંતિ ખરાડીએ આગેવાનીમાં ગઈકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી એક પદયાત્રાની શરૂઆત થઈ હતી. જો કે આ પદયાત્રા 12 કિલોમીટર જ દૂર અટકી ગઈ હતી અને જે ક્રાંતિ ખરાડી છે તેમના વિવિધ 50 લોકોની અટકાયત જે કરવામાં આવી હતી. અને હવે સિદ્ધપુરમાં પણ પદયાત્રાની મંજૂરી ના લેતા મામલો હવે ગરમાયો છે. સિદ્ધપુરમાં પણ મંજૂરી નથી લીધી હોવાથી પોલીસે કાફલો તૈનાત કરવામાં આવ્યો અને પોલીસે મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે જે 4 રસ્તા પાસે લોકોને અટકાયા છે. પોલીસે પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં કહેતા આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે જે મામલો ગરમાયો અને તે નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળીએ ક્રાંતિ ખરાડી અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે આ વિષયને લઈને શું કહ્યું છે. 65 વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબંગગીરી કેમ કરે છે? ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએસ ને આઈપીએસ બને એટલા માટે, એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં, પાછા મૂકી દેવામાં આવ્યા. આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે. આપોને પરમિશન, અને પરમિશન ના આપતે તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો. જે લડત છે ગરીબ પરિવારને, જે અમારા કાંતિપી ખરાડી જે લઈને નીકળ્યા છે ધારાસભ્ય, એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે, રાતે 2 વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે, છેડ ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આકાઓનો આદેશ આવે અને આકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે, ગેરવર્તનીય છે. આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું, રંગે ચંગે અને દાખલા લઈને જ જંપીશું. આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દબંગગીરી ચાલી રહી છે એ દબંગગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ. ગઈકાલે સવારે લગભગ 8-1 વાગે અમે બનાસકાંઠામાંથી નીકળ્યા, પણ કોઈક ને કોઈક જગ્યા 100% એમ કહેવાય કે સરકારના પેટમાં પાણી રેડાઈ રહ્યું છે અને સાથે સરકાર વહીવટી તંત્ર પણ ગેરમાર્ગે દોરી રહ્યું છે. ધારાસભ્યનું લેટર એટલે સરકાર માન્ય છે. મેં ઈમેલ કરેલો હતો બનાસકાંઠા એસપીને, પાટણ એસપીને ઈમેલ કરેલો છે, મહેસાણા એસપીને, ગાંધીનગર એસપીને ઈમેલ કર્યો છે, પણ એ કાયદો લાગુ એમને નહીં પડતો. બધું જ ગેરમાર્ગે દોરીને, નિયમો બધા નેવે મૂકીને અમે ચાલતા આવતા હતા. બનાસકાંઠાની હદમાં આવ્યા પછી બનાસકાંઠાની પોલીસ આવીને જેટલા લોકો પદયાત્રા ચાલતા હતા એમના ઉપર માનસિક ત્રાસ આલીને અત્યાચાર ગુજારવામાં આવ્યો. એના પછી મને ધારાસભ્ય તરીકે સાથે પણ આ લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા ડિટેલ કરીને. પછી રાત્રે એ લોકોને શું સપનું આવ્યું એ ખબર નહીં. પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ જઈને 2-3 કલાક બેહાડી રાખીને મંજૂરીની વાત કરતા હોય ને નિવેદન લેવાને મંજૂરીની તૈયારી ચાલતી હોય ત્યારે એ જ સરકારી વહીવટી તંત્ર, એ જ સરકારી વ્હીકલમાં બેહાડીને અમને બનાસકાંઠાની હદ પાસા મેળવામાં આવ્યા. કયા મોઢે લઈ ગયા અને કયા મોઢે પાસા મૂકવામાં આવ્યા, સૌથી પહેલાં તો એ અત્યાચાર કહેવાય છે. પણ ઉપર જે બેઠેલા છે ને, જે નશાડે એમ પોલીસ નાચી રહી છે. માનવતાના ધોરણે રાત્રે 4 વાગે એટલી બધી ઠંડી હોય ને કોઈ જગ્યા ઠંડીનો આરે લે જો આધા 1 કલાક 2 કલાક આરામ કરવા બેઠા હોય
અને ફટ દઈને બીજા જિલ્લાની પોલીસ આવીને ઊભી થઈ જાય, એ પણ કરતા હતા ને કહેવાના લીધે કરવામાં આવ્યું છે. એક વખત નહીં, હર સંગીના નામથી કહી રહ્યો છું કે તારામાં પાણી હોય તો સામે ચાલીને અથવા તો ગુજરાતનો ડેપ્યુટી સીએમ છે જેને કહેવું એને કહી શકે, પ્રતિનિધિને મોકલી શકે. આદિવાસીઓ પર અત્યાચાર થયો છે એટલા માટે આદિવાસી શોખના માર્યા ગાંધીનગર નતા આવતા, પણ તને આદિવાસી ગમતા નથી એટલે તું ધર્મ ધક્કા ખવડાવે છે. એક વખત નહીં, બે વખત નહીં, 25 વાર ધર્મ ધક્કા ખવડાવે ને તોય આદિવાસી પાછા પડવાના નથી. જેટલા ધર્મ ધક્કા ખવડાવશે એટલી જ પેટમાં કોઠો વળવાની છે. જવાબ આપવો ભારે પડી જશે. એટલા માટે જવાબ આપવો ભારે પડે. શોખના બદલે દાખલા લેવા નતા આવ્યા. આવતા દીકરા દીકરીઓને ભણાવવા માટે, ભણી ગણીને નોકરી લાગવાના આરે દાખલાઓ માટે, અને મારા વિસ્તારના ઘણા દીકરા દીકરીઓ નોકરી લાગી ગઈ છે. 2 વર્ષથી નોકરી લાગી હોવા છતાં પણ દાખલો ના મળવાના લીધે નોકરી જોઈન કરી શકતા નથી. એટલા માટે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા તેઓનું કોઈ આગુ પાછું થવા કોઈ કારણોસર વહીવટી તંત્ર એમ કહેતું હોય કે અમારા લેવલમાં આપતું નહીં, રાજ્ય સરકારનું આપતું હોય તો કે તો હોમે ચાલીને આવવું પડે ને કે ત્યાં પરમિશન આવીને હોમેથી બોલાવીને વાર્તાલાપ કરી વર્ષોથી જે દાખલા આપવામાં આવતા એ જ રીતે રૂટીન દાખલા આપવાની પરમિશન સાથે અમે આવ્યા છીએ. લડત કરવા માટે નહોતા આવતા, એમનો હક અને અધિકાર હતો એટલા માટે આવતા હતા. પણ એ પણ નહીં, ગરીબ આદિવાસી ગરીબ કરવા માટે આ સરકાર ટેવાયેલી છે, અમીરોને અમીર કરવા માટે સરકાર ટેવાયેલી છે. પણ જ્યાં સુધી દાખલાઓ નહીં મળશે ત્યાં સુધી અમે જપશું નહીં. ને એમાં પાણી હોય ને તો અમારે ગાંધીનગર આવવાની જરૂર, અમારે ગાંધીનગર તમારે કોટિયા તોડવાની જરૂર નથી. માનવતા જોડે જો હોમે આવીને જે દાખલા આલો ને તો લોકોને ગાંધીનગર કદી આયા બી નહીં ને આવવાના પણ નથી. સિદ્ધપુરમાં યાત્રા અટકાઈ એટલી જ નહીં, રાત્રે 10:30 વાગે બધાને અટકાયત કરીને 25 પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. એ નિયમ લાગુ પડે છે. શા માટે લઈ ગયા હતા એના અમે બીજો નિયમ લાગુ પડે છે. તમે સરકારી વાહનમાં બેસાડીને લઈ ગયા હતા, આવું તો તમને શું મુશ્કેલી આવી એટલે પાછા અહીંયા મેળવા આવ્યા. એટલા માટે કહેવામાં એક વખત નહીં 10 વખત લઈ જાઓ, 10 વખત આવવા દો, 10 વખત લઈ જાઓ, 10 વખત આવવા દો. અમે પાછા નહીં પડશું. જેટલા હેરાન કરવા એટલા કરો. ભૂખ્યા રહેશું, તરસ્યા રહેશું, મરવું પડે તો મરશું. મરવું એટલા માટે કે આવતી પેઢી માટે આ પ્રશ્ન છે. આજે આદિવાસીઓનો પ્રશ્ન, આવતીકાલે 18 વર્ષનો પ્રશ્ન છે. એટલે એમાં આપે પણ બધા આવી ગયા. એટલે અમે તો અપેક્ષા રાખીએ ચાલો બધા સાથે આ સરકાર ઉઠતી સરકારને જગાડીએ ને જે લોકોને મુશ્કેલી પડે છે એનું નિરાકરણ લાવીએ. ચંદનજી ઠાકોરનું કહેવું છે કે અમારી કોંગ્રેસની જન આક્રોશ રેલી નીકળી ત્યારે પણ અમારા પ્રદેશ પ્રમુખ આદિવાસીઓના દાખલા મુદ્દે વાત કરી હતી. બંધારણની જોગવાઈ હોવા છતાં ભાજપની પોલીસ જે છે દબંગગીરી કરી રહી છે. અમારે ભાજપને સવાલ છે કે તમે શરૂઆત નથી કરી અને કોંગ્રેસના શાસનમાં પણ જે દાખલા મળતા હતા તેમનો હક હજી સુધી મળ્યો નથી. તમે રાત્રે 1:30 વાગે ટીંગાટોળી કરીને આદિવાસીઓને હેરાન કેમ કરો છો જેવા સવાલો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ પદયાત્રા યોજવા માટે આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની જે છે મંજૂરી લેવામાં આવી ન હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે મંજૂરી વગર શરૂ થઈ આ પદયાત્રાને જે કોકોશી 4 રસ્તા પાસે જ અટકાવી દીધી. મધરાત્રે પોલીસે ક્રાંતિ ખરાડી સહિત જે 50 લોકોની અટકાયત કરી. જો વાત કરીએ તો પોલીસના અનુસાર પદયાત્રા માટે કોઈ પણ મંજૂરી આ વિષય લેવામાં નથી આવી. ગઈકાલે બપોરે પાલનપુર અને ગાંધીનગર માટે આ પદયાત્રાની શરૂઆત થઈ હતી. આદિવાસી આગેવાનો જે 4 જિલ્લાનો પ્રવાસ કરીને ગાંધીનગર જે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચવાના હતા. જો કે મંજૂરી વગર આ પદયાત્રાને ગઈકાલે સાંજે જે છે અટકાવી દેવામાં આવી હતી.
પોલીસની સમજાવટ બાદ પણ આ મામલો થાળે ન પડતા પોલીસે મધરાત્રે જે છે આ કાર્યકરોની જે ટીંગાટોળી કરી હતી અને જે ધારાસભ્ય છે તેમની પણ અટકાયત કરી હતી અને વહેલી સવારે તેમને છોડી પણ દેવામાં આવ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય હશે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.